વારસિયા રિંગ રોડ પર આવેલી એક સોસાયટીમાં કેટલાક મકાન માલિકોએ નિયમોનું ઉલ્લંઘન કરીને મકાનની આસપાસ વધારાનું ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધું હતું. આ અંગે એક જાગૃત નાગરિક દ્વારા પાલિકા કચેરીમાં પુરાવા સાથે લેખિત ફરિયાદ કરી હતી. ફરિયાદને ગંભીરતા લઈને પાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ અને દબાણ શાખાએ તપાસ હાથ ધરી હતી. તંત્ર દ્વારા મામલે તપાસ કર્યા બાદ ગેરકાયદેસર બાંધકામ કરનાર 3 મકાનધારકોને અગાઉથી કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસમાં સ્વેચ્છાએ દબાણ દૂર કરવા સૂચના અપાઈ હતી. તેમ છતાં મકાનધારકો દ્વારા દબાણો દૂર કરવામાં આવ્યા ન હતા. પરિણામે દબાણ શાખાની ટીમ મશીનરી કાફલા સાથે ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્થાનિક પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે પાલિકાની ટીમે જેસીબી મશીન દ્વારા વધારાનું બાંધકામ તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી. પાલિકાની આ આક્રમક કામગીરીથી ગેરકાયદેસર બાંધકામ કરનારા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે નિયમ વિરુદ્ધ થયેલા કોઈપણ દબાણને ચલાવી લેવામાં આવશે નહીં. ચેમ્બર હોય ને અહીંથી અમને ગટરનું બ્લોકનું સાઈડ મારી મેઇન ગટર છે ત્યાં જઈશ બધું પાણી બેસી ત્યાં જઈશ. વારસિયા રિંગ રોડ આવેલી લક્ષ્મી સોસાયટીના મકાન નંબર C345માં દબાણ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે અરજદારની અરજી હતી. એ સંદર્ભે આજે અમે એ લોકોને નોટિસ આપી હતી જેમના પણ દબાણો હતા, પણ એ લોકો દ્વારા સ્વૈચ્છિક દૂર કરવામાં આવેલ ન હોય. આજે આપણી વીએમસીની ટીમ સાથે રાખી, ટાઉન પ્લાનિંગની ટીમ છે, વારસિયા પોલીસની ટીમ છે, સાથે રાખીને આપણે ગેરકાયદેસર જે બાંધકામ છે એ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરેલી છે.